વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખૂબ જ પ્રેરણાદાયક પાઠ મેગ્નિફિસન્ટ મેરીની વિગતવાર સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. આ માત્ર કોઈ સામાન્ય ચર્ચા નથી, પણ આપણે આ પાઠનો ફકરા દર ફકરા, એકદમ ફકરા દર ફકરા અભ્યાસ કરીશું. દરેક નાની મોટી માહિતી, ડિટેલ અને મેરી કોમની ભાવનાત્મક સફરને ઊંડાણપૂર્વક સમજીશું, જેથી પરીક્ષા માટેની બધી જ તૈયારી અહીં જ થઈ જાય. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. 1. પ્રારંભિક જીવન અને રમતગમત. 2. બોક્સિંગ અને કોચની શોધ. 3. પરિવારને મનાવવો. 4. ગરીબી અને પ્રેરણા. 5. સફળતા અને એવોર્ડ. અને છેલ્લે તેમનું કમબેક અને વારસો. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પ્રારંભિક જીવન અને રમતગમત. અહીં આપણે પહેલા અને બીજા ફકરાની ચર્ચા કરીશું. હવે પાઠની શરૂઆતનો જ ભાગ જુઓ. પહેલા જ ફકરામાં એક વાત એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે મેરી કોમ એ ભારતના એક અગ્રણી અને ખૂબ જ સફળ મહિલા બોક્સર છે. સાવ સાચા અર્થમાં મેગ્નિફિસન્ટ. અચ્છા, આ પહેલા ફકરામાં જ એક બહુ જ અગત્યનો શબ્દ આવે છે, પાયોનિયર, એટલે કે પાયોનિયર. પાયોનિયર એટલે એવી વ્યક્તિ જે કોઈ નવા ક્ષેત્રની શરૂઆત કરે છે અથવા તો નવો રસ્તો બનાવે છે. મેરી કોમ ભારતમાં મહિલા બોક્સિંગ માટે પાયોનિયર છે. તેમણે જ આવનારી પેઢીની મહિલાઓ માટે આ ક્ષેત્રના દરવાજા ખોલ્યા છે. બીજા ફકરા તરફ આગળ વધીએ. અહીં મેરી, જેમનું પૂરું નામ માંગતે ચુંગનેજાંગ મેરી કોમ છે, તેમના બાળપણની વાત છે. તેમનો જન્મ 1 માર્ચ 1983ના રોજ મણિપુરના કાંગાથે ગામમાં થયો હતો. ખબર છે, તે બાળપણમાં ડાંગરના ખેતરોમાં એટલે કે પેડી ફિલ્ડ્સમાં કામ કરતા હતા. ઘરકામ કરવું, શાળાએ જવું, ભણવામાં તેઓ બહુ હોશિયાર નહોતા, પણ ભાઈ શારીરિક રીતે તેઓ એકદમ મજબૂત હતા. ઝડપથી દોડી શકતા, ભાલો ફેંકી શકતા અને બહુ જ સખત પંચ પણ મારી શકતા હતા. બરાબર. હવે આવે છે આપણો બીજો વિભાગ, બોક્સિંગ અને કોચની શોધ. આ ત્રીજા અને ચોથા ફકરાની વાત છે. 1998નું વર્ષ મેરીના જીવનમાં એક મોટો વળાંક લઈને આવ્યું. મણિપુરના સ્થાનિક બોક્સર ડિંકો સિંગે બેંકોક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે મણિપુરમાં તેમનું ભવ્ય સન્માન, એટલે કે પાઠના શબ્દોમાં કહીએ તો ફેલિસિટેશન્સ કરવામાં આવ્યું, ત્યારે આ ભવ્ય સ્વાગત જોઈને કિશોરવયની મેરીના મનમાં એક વિચાર પાક્કો થઈ ગયો, મારે પણ બોક્સર બનવું છે. હવે ચોથા ફકરાની વાત કરીએ. આ ખરેખર બહુ જ ભાવનાત્મક પ્રસંગ છે. મેરી ઇમ્ફાલના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટરમાં કોચ નરજીત સિંહ પાસે તાલીમ લેવા ગયા. પણ કોચે શું કર્યું? તેમના ટૂંકા અને ફ્રેજાઇલ એટલે કે સાવ નાજુક શરીરને જોઈને સીધી જ ના પાડી દીધી. પણ મેરી હાર માને એવા ક્યાં હતા? તેઓ મોડી સાંજ સુધી સેન્ટરની બહાર ઊભા રહીને રડતા રહ્યા. અને અંતે તેમની આ ધગસ અને ઉત્સુકતા જોઈને કોચે પોતાનો નિર્ણય બદલવો જ પડ્યો. આ જ તેમની ઐતિહાસિક સફરની સાચી શરૂઆત હતી. ચાલો હવે વિભાગ 3 જોઈએ, પરિવારને મનાવવો. આ પાંચમા અને છઠ્ઠા ફકરાની અગત્યની વિગતો છે. પાંચમા ફકરામાં એક જબરદસ્ત વાત જાણવા મળે છે. વર્ષ 2000માં મેરીએ મણિપુર સ્ટેટ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી. પણ સૌથી મોટું આશ્ચર્ય શું છે ખબર છે? તેમણે પોતાના માતા પિતાને આ વિશે કશું જ કીધું નહોતું. એકદમ સિક્રેટ. જ્યારે પિતાએ સ્થાનિક છાપામાં દીકરીનો ફોટો જોયો ત્યારે તો મેરીને સખત ઠપકો પડ્યો. પિતાની ચિંતા પણ વાજબી હતી. તેમને ડર હતો કે બોક્સિંગથી ચહેરા પર ઈજા થશે તો ભવિષ્યમાં દીકરી માટે સારો છોકરો કેવી રીતે મળશે. તો પછી પરિવારને મનાવવો કેવી રીતે? છઠ્ઠા ફકરામાં આનો ઉકેલ આપેલો છે. મેરીએ બહુ જ સમજી વિચારીને પિતાને એમેચ્યોર બોક્સિંગ અને પ્રોફેશનલ બોક્સિંગ વચ્ચેનો તફાવત સમજાવ્યો. તેમણે સમજાવ્યું કે એમેચ્યોર બોક્સિંગ કંઈ પૈસા માટે રમતી નથી અને જો કોઈને જરા સરખી પણ ઈજા થાય તો રેફરી તરત જ રમત અટકાવી દે છે. બસ આ સમજૂતી કામ કરી ગઈ અને ત્યાર પછી જ તેમને પરિવારનો સંપૂર્ણ સાથ મળ્યો. આગળ વધીએ આપણા ચોથા વિભાગ પર, ગરીબી, પૂર્વગ્રહ અને પ્રેરણા. અહીં આપણે 7મા અને 8મા ફકરાને ડીકોડ કરીશું. 7મા ફકરામાં એક શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે, પ્રેજ્યુડિસ, એટલે કે પૂર્વગ્રહ. એક મહિલા હોવાના નાતે શરૂઆતમાં તેમને લોકો તરફથી કોઈ જ ટેકો મળ્યો ન હતો. ઉપરથી પાછી ભયંકર ગરીબી. વિચાર કરો, શરૂઆતના 4-5 વર્ષોમાં તેમની પાસે સ્પોર્ટ્સ કિટ કે સારા બૂટ ખરીદવાના પૈસા પણ ન હતા. મુસાફરી પણ ટ્રેન કે બસમાં કરવી પડતી. છતાં તેમણે ક્યારેય હાર ન માની.
8મો ફકરો સમજાવે છે કે આટલી મુશ્કેલીઓમાં પણ તેમને પ્રેરણા ક્યાંથી મળતી હતી. એના 2 મુખ્ય કારણો હતા. પહેલું, તેમનો પરિવાર ખેતી પર નિર્ભર હતો અને તેઓ પોતાના પરિવારને એક સારી લાઇવલીહુડ એટલે કે આજીવિકા પૂરી પાડવા માંગતા હતા. અને બીજું, પેલી નકારાત્મક વાતો કરનારા પડોશીઓ અને સંબંધીઓને ખોટા સાબિત કરવા. લોકો કહેતા કે છોકરીઓ માટે બોક્સિંગ નથી, પણ મેરીએ આ જ મેણાટોણાને પોતાની સૌથી મોટી તાકાત બનાવી લીધી. હવે આવે છે વિભાગ 5, વૈશ્વિક સફળતા અને એવોર્ડ્સ. આ 9મા અને 10મા ફકરાની વાત છે, જ્યાં ડેટા અને માહિતીનો ખજાનો છે. 9મો ફકરો જોતાં જ આંખો પહોળી થઈ જાય. તેઓ 1 કે 2 વાર નહીં, પણ સળંગ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા. અને એટલું જ નહીં, 2010ની ગ્વાંગઝો એશિયન ગેમ્સ હોય કે પછી 2012ના લંડન ઓલિમ્પિક્સ, બંનેમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. અને 2014ની ઇન્ચિયોન એશિયન ગેમ્સમાં તો સીધો ગોલ્ડ મેડલ. સાચે જ દેશનું નામ ગર્વથી ઊંચું કરી દીધું. અને 10મા ફકરામાં તેમના સન્માનોની યાદી છે. ભારત સરકાર દ્વારા તેમને માત્ર એક જ દાયકાની અંદર કયા કયા એવોર્ડ મળ્યા તે જુઓ. 2003માં અર્જુન એવોર્ડ, 2006માં પદ્મશ્રી, 2009માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને 2013માં પદ્મભૂષણ. દેશના સર્વોચ્ચ એવોર્ડ્સ તેમની મહેનતનું પરિણામ છે. છેલ્લો અને ખૂબ જ અગત્યનો વિભાગ 6, માતૃત્વ પછીનો કમબેક અને વારસો. અહીં ફકરા 11થી 13ની ચર્ચા કરીશું. 11મો ફકરો મેરી કોમના જીવનની કદાચ સૌથી મોટી સિદ્ધિની વાત કરે છે. જોડિયા બાળકોના સિઝેરિયન જન્મ પછી 2 વર્ષ સુધી રિંગથી દૂર રહ્યા બાદ ફરીથી પાછા ફરવું, આ કોઈ સામાન્ય વાત નથી. પોતાની શારીરિક ફિટનેસ ફરીથી મેળવવી એ ખરેખર એક ચમત્કાર જેવું હતું. ખુદ તેમના માતાપિતાને પણ વિશ્વાસ નહોતો કે મેરી ફરીથી બોક્સિંગમાં જીતી શકશે. પણ આ અશક્ય લાગતા કામને શક્ય બનાવવામાં એક બહુ જ મોટો ફાળો હતો તેમના પતિ કે ઓનલર કોમનો. આ વાક્ય બહુ જ પાવરફુલ છે. મારા પતિએ મને રોકી નહીં. આપણા સમાજમાં મોટાભાગે લગ્ન કે બાળકો પછી મહિલાઓનું કામ છૂટી જતું હોય છે. પણ જ્યારે સાચો જીવનસાથી પડખે ઊભો રહે ત્યારે સામાજિક પરંપરાઓ પણ રસ્તો રોકી શકતી નથી. 12મા ફકરા મુજબ એક પાયોનિયર તરીકે મેરી કોમ આજે લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. જે લોકો પોતાના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમને રસ્તો બતાવવા માટે મેરીએ પોતાની વાર્તા લોકો સુધી પહોંચાડી. તેમની 2013ની આત્મકથા અનબ્રેકેબલ અને 2014માં આવેલી ફિલ્મ મેરી કોમ, આ બંને આશાનું એક બહુ જ મોટું કિરણ બની ગયા છે. ચાલો હવે પાઠના અંતિમ 13મા ફકરા અને શબ્દકોશ એટલે કે ગ્લોસરી પર આવીએ. અહીં મેરી કોમનું લક્ષ્ય એકદમ કાચ જેવું સ્પષ્ટ દેખાય છે. ગમે તેવો ઓબ્સ્ટિકલ એટલે કે અવરોધ કેમ ના આવે, તેને પાર પાડવો જ છે. પોતાના દેશ માટે કંઈક મોટું કર્યાનો ગર્વ તેમના શબ્દોમાં છલકાય છે. પણ આ માટે કિંમત શું ચૂકવી પડી? તેમનું આ અંતિમ અવતરણ હૃદયને સ્પર્શી જાય તેવું છે. તેઓ કહે છે કે હું મારા પરિવાર અને બાળકોને ખૂબ યાદ કરું છું, પણ મારા દેશ માટે મારે આ બલિદાન આપવું પડશે. આ એક અત્યંત ભાવનાત્મક સ્વીકૃતિ છે. દેશ માટે પોતાની જાતને ઘસી નાખતી વખતે પરિવારથી દૂર રહેવાની વેદના આ શબ્દોમાં મહેસૂસ કરી શકાય છે. સફળતા હંમેશા કોઈને કોઈ બલિદાન ચોક્કસ માંગે છે. તો આ સંપૂર્ણ અને વિગતવાર સમજૂતી મેળવ્યા પછી આપણે બધાએ એક વાત વિચારવા જેવી છે. મેરી કોમની એક ડાંગરના ખેતરથી લઈને ઓલિમ્પિક પોડિયમ સુધીની આ અદ્ભુત સફર આપણને શું શીખવે છે? તેમનો આ અતૂટ સંકલ્પ અને તેમણે આપેલું બલિદાન શું એ સાબિત નથી કરતું કે જો સાચી નિષ્ઠા અને ધગશ હોય તો જીવનમાં એવો કોઈ જ અવરોધ નથી જેને પાર ન કરી શકાય? આ જ પ્રેરણાદાયક વિચાર સાથે આપણે આજના આ અભ્યાસને અહીં જ પૂર્ણ કરીએ છીએ. આ પાઠનું રિવિઝન ચોક્કસથી કરજો અને સતત નવું શીખતા